જેમાં ગાડી આવી અને ગાડીમાં બિહારી લઈ જાય ગમે દારૂ પીવડાવી દીધી મને બે ફોનમાં હું લઈ ગયો દુખાવ આ બીજા દાર મૂકો દુખાય છે માથું બધું તો જેને લેબોરેટરી કરવા નોંધ દઈને લોહી લીધું. બરોબર. લોહી લઈને પછી એને કટિંગ કરાવ્યા. ભગવાને તમને જીવન આપ્યું છે અને એ જીવનને પસાર કરવા માટે સૌથી વધારે અત્યારના જમાના પ્રમાણે પૈસાની આવશ્યકતા વધારે છે. પરંતુ પૈસા કમાવા પૈસાનો મોહ એટલો બધો તમારા મગજ પર તમારા પર હાવી ન થવો જોઈએ કે તમને એ પણ વિચાર ન આવે અને તમે એ પણ વિચારી ન શકો કે આ સાચું છે અને આ ખોટું છે. અત્યારે ગુજરાતમાં જે પ્રમાણે કિસ્સા બની રહ્યા છે એ પ્રમાણે અત્યારના લોકો અને ખાસ એમાં અત્યારે આરોગ્ય વિભાગના જેટલા લોકો છે એમને બસ ફક્ત પૈસા જ દેખાય છે. પૈસા વગર એમનું બીજું કોઈ ધ્યેય જ નથી. ખાલી પૈસા કમાઓ, એ પછી પૈસા ભલે તમે કોઈની જિંદગી બગાડીને કમાતા હોય, કોઈની જિંદગી સાથે ચેડા કરીને કમાતા હોય કે પછી લોકોના જે સ્વજનો છે તેમને મારીને કમાતા હોય. હવે શું અને શેના વિશે હું વાત કરી રહી છું આ અહેવાલમાં તમને હું જણાવીશ. નમસ્કાર, હું મુસ્કાન અને આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ ગુજરાત. અહેવાલની શરૂઆત મારે ખ્યાતિકાંડથી કરવી છે. ખ્યાતિકાંડથી એટલા માટે કરવી છે કારણ કે હવે જે હું કાંડ તમને જણાવવા જઈ રહી છું એ કાંડને આપણે ખ્યાતિકાંડથી નીચો કે ઓછા ચેડાવાળો ન માની શકીએ, કારણ કે આ એક કાંડ જ કહી શકાય જેને કાંડ કહેવાય, નસબંધી કાંડ. ચોંકાવનારું લાગ્યું ને, ખ્યાતિકાંડ અત્યારે લોકો પોતાના ઝહેનમાંથી એને ડિલીટ નથી કરી શક્યા કે ખ્યાતિકાંડ અચાનક ભૂલી જવાશે. હજી એક કાંડ તો ભૂલાયો જ નથી અને બીજો એક આવો કાંડ આવીને ઊભો થઈ ગયો જેમાં કરાય છે લોકોની નસબંધી, એ પણ પૈસા કમાવા માટે. હવે અમે વિચારતા હશો કે શું પૈસા એટલા બધા જરૂરી છે? એટલે જ મેં પહેલા કીધું કે પૈસાનો મોહ એટલો બધો ન હોવો જોઈએ કે તમે સામાન્ય લોકોના જીવન સાથે ખિલવાડ કરીને એમનું આખું જ જીવન બરબાદ કરીને તમે સામાન્ય રકમના પૈસા કમાવા માટે લોકોની નસબંધી કરી નાખો. તમે એક લોકો તમારી પાસે આવે છે, ડોક્ટર તમને ભગવાન માનીને લોકો તમારી પાસે સારવાર કરાવવા માટે આવે છે અને તમે શૈતાન રાક્ષસો જેવું કામ કરો છો ને એવા જ કામો અત્યારે મીડિયા સમક્ષ આવી રહ્યા છે. જ્યારે અમારી પાસે આ સ્ટોરી આવી ત્યારે અમને પણ ખૂબ જ દુઃખ થયું કે ખરેખર આપણું ગુજરાત કેવા રસ્તા પર જઈ રહ્યું છે. એક સામાન્ય રકમના પૈસા 2400-2500 રૂપિયા કમાવા માટે આખા એક યુવાનની જિંદગી વેર વિખેર કરી નાખી. એ યુવાને અમારી સમક્ષ વાત કરી છે. યુવાન એવું કહી રહ્યો છે કે 1 મહિના પહેલા તો 1 મહિના પછી એટલે કે નસબંધી થઈ એના 1 મહિના પછી એના લગ્ન છે અને અત્યારે એને નસબંધી કરી દેવામાં આવી. તમે ખાલી વિચારો એ પુરુષ પર શું વીતી હશે જેના આગલા મહિને લગ્ન છે અને અત્યારે એને એ ખબર પડે છે કે એને નપુંસક કરી દેવામાં આવ્યો છે. શું આટલી સામાન્ય રકમના પૈસા કમાવા માટે તમે કોઈની જિંદગી વેર વિખેર કરી નાખશો? શું પૈસા એટલા બધા તમારા માટે જરૂરી છે? અને જ્યારે પણ આ બધા સવાલો આરોગ્ય વિભાગના અધિકારીઓને પૂછીએ છીએ ને તો આરોગ્ય વિભાગના અધિકારીઓ તો છટી જાય છે અને એકબીજાને ખો આપે છે કે અમે તપાસ કરી રહ્યા છે, આગામી દિવસોમાં જે તે સમાચાર હશે, જે તે માહિતી હશે અમે તમારા સમક્ષ જણાવીશું. હાલાકી એમને માહિતી જણાવી છે જે આ લોકો જેમને કાંડ કર્યું છે લોકોને સસ્પેન્ડ કરવામાં પણ આવ્યા છે. પરંતુ સૌથી મોટો સવાલ અહીંયા એ છે કે લોકોના જીવન સાથે તમે ચેડા કેમ કરી રહ્યા છો? તમને કોને એવો હક આપી દીધો કે તમે લોકોના જીવન સાથે ચેડા કરવાનું ચાલુ કરી દો? આખો સમગ્ર કિસ્સો છે નવી શેઢાવી અને જમનાપુરનો કે જે મહેસાણા જિલ્લામાં આવેલા ગામો છે. અને મહેસાણા જિલ્લાના આરોગ્ય અધિકારીને જ્યારે પૂછવામાં આવ્યું કે કેટલા દિવસથી આ એક નસબંધી કાંડ ચાલી રહ્યો છે, શું આરોગ્ય જિલ્લા અધિકારી હોવાના એક પદ પરથી શું તમને ખબર નથી કે તમારા જિલ્લાની અંદર આ બધા કામ ચાલી રહ્યા છે? તો બસ એમને ખો આપીને એટલું જ કહી દીધું કે અમે તપાસ કરી રહ્યા છીએ અને જે લોકો પણ આમાં સંકળાયેલા છે લોકોને અમે સસ્પેન્ડ કરીશું, એના પર કાર્યવાહી કરીશું, કડક કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ તમારી કડક કાર્યવાહી સાઈડમાં રહી પણ જે લોકોનું જીવન બરબાદ થઈ ગયું, 2 લોકોએ અમારી સાથે ચર્ચા કરી છે. પહેલાં તમે એ 2 લોકોને સાંભળો અને એક માણસને તમે સાંભળો કે ખરેખર એ માણસો પોતાની આપવીતી કેવી રીતે જણાવ્યા છે અને પછી તમે આરોગ્ય અધિકારીને પણ સાંભળો કે આરોગ્ય અધિકારી કેવા
પ્રકારનો જવાબ આવી રહ્યા છે અને જેમની સાથે નસબંધી થઈ છે, જેમની નસબંધી કરી દેવામાં આવી છે, એ પણ એકદમ ચેડા સાથે દારૂ પીવડાવવામાં આવ્યું અને પછી એમને આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવે અને આરોગ્ય કેન્દ્રમાં જઈને નસબંધી કરી છે. હાલાકી 3 વ્યક્તિઓ આનો ભોગ બનતા, પરંતુ એક વ્યક્તિ ત્યાંથી નાસી છૂટ્યો છે એટલે એ બચી ગયો છે, પરંતુ 2 લોકો, એક નવી શેઢાવી અને જમનાપુરના 2 માણસો, 2 યુવાનો ભોગ બની ગયા છે. એ 2 યુવાનો મારી સાથે શું ચર્ચા કરી સાંભળો આ વિડીયોમાં. મને અહીં ભેમા ગાડી આવી અને ગાડીમાં બિહાડીને લઈ જાય, ગમે દારૂ પીવડાવી દીધી અને મને 2 ફોનમાં હું લઈ ગયા. કઈ જગ્યાએ લઈ ગયા હતા તને? અમારા દારેથી ચોક આગે લઈ ગયા, પછી ફોન ના રહે, કોઈ ઠેકાનું જ ના રહે, પાછા 100 રૂપિયાનો એ જઈને પીવડાવ્યા બીજું. અને તને કેવી રીતના ખબર પડી કે તારા હંગાત કોઈ બનાવ બન્યો છે? એવું કોઈ ખ્યાલ જ ના રહે મને. એમ નહીં, પણ જ્યારે તને ક્યારે ખબર પડી કે તને દુખાવો છે? આ બીજા દાર મૂકો મને દુખાય છે આટલું બધું હોય ત્યારે ખબર પડી. તારા લગ્ન થઈ ગયા છે ખરા? હે લગ્ન નહીં થયા કે મારા સાહેબ. કેટલા દિવસ બાકી છે તારા લગ્નના? મારા દિવસના 1 મહિના બાકી રહેતો ખાલી. લગ્નનો મહિનો બાકી છે હજુ. તમારું અને ગોમ? ઠાકોર માધુજી સનાજી, તમારું ગોમ? જમનાપુર. કેટલી ઉંમર થઈ તમારી? 30. તમે લગ્ન કરેલા ત્યારે કોઈ લગ્ન કર્યા હતા પણ બહેરી જતી રહી. કેટલો સમય થયો? ખાસો ટાઈમ થયો. બીજી વાર લગ્ન કરવાના? શું થયું તું પછી તમને ત્યાં? દવાખાને લઈ જાય, દવાખાને. શું કઈ લઈ ગયા હતા? કર્યા જોંફળીઓ કાપવા. શામાં લઈ ગયા હતા અને ક્યાં લઈ ગયા હતા? એમ્બ્યુલન્સમાં લઈ જતા છે અડારે ચોકડી. ત્યાં જઈને પછી શું કર્યું? તો જઈને લેબોરેટરી કરવા નોંધ દઈને લોહી લીધું. બરોબર. લોહી લઈને પછી એને કટિંગ કરાવ્યા. તમને કેટલા પૈસા આલ્યા? 2000 રૂપિયા. કોણ લઈ ગયું તું તમને ખબર હે કોઈ? એક્ટિવા લઈને આવે. કોણ આવે એક્ટિવા લઈને? નોમ તો આપણને સાહેબ આવડતું નહીં. તમને પહેલા મળ્યા હતા ભાઈ? ઓહો, લેવા જ આવ્યા હતા ડાયરેક્ટ. બરોબર. કોણ કોણ હતું તમારા હાથે? બીજું કોઈ? અમારા હારે એક ગફુલભાઈ હતા, બીજું કોઈ? 2 શેઠાવીના હતા. એટલે તમને કઈ નતા લઈ જાય કે તમારું કુટુંબ નિયોજનનું ઓપરેશન કરવાનું એવું? ના, એવું નહીં કીધું. તો ડાયરેક્ટ જ કીધું હતું જવત જ નહીં. શું નામ તમારું? ગોવિંદજી ભવાનજી. ગોવિંદજી, આ નસબંધીનું જે ઓપરેશન કરવામાં આવ્યું હતું જમનાપુર ગામમાં, એમાં તમે પણ હતા, પણ તમે પાછા આવતા રહેતા, એનું કારણ શું હતું ને કેમ? એટલે બેન એકન જઈને મેં વાંચ્યું વોર્ડ ને બધું બરોબર, એટલે મને માહિતી મળી કે આવું છો તે આપણે ઓપરેશન કરાવવું નહીં. પછી એને મને 2 વખત લઈ ગયો. પછી મેં કીધું એને ધમકી આલી મૂકો, હું આવડે હું પોલીસ કરીશ. એ કરીને પછી મને પાછો મોકલવાનું પેલી કરી. તમે ક્યાં આગળ લઈ જવામાં આવ્યા હતા? હા, ક્યાં આગળ લઈ જવામાં આવ્યા હતા? કલોલ. શું કહીને લઈ ગયા હતા? એમ કે કેમ્પ ને પેલું એવું. અને પછી ત્યાંથી તમને કેવી રીતે ખબર પડી કે આ ઓપરેશન નસબંધીનું થઈ રહ્યું? એટલે સાહેબ એકબીજા કરીને આવી મેં જોઈ લીધું, હા, એટલે મેં ના પાડી દીધી. હું કે મારે કરાવવું નથી. તમને લઈ જવાનું શેમાં આવ્યા હતા? એમ્બ્યુલન્સમાં. અને એમ્બ્યુલન્સમાં બીજું કોણ હતું? એ ડ્રાઈવર ના ડોક્ટર. ક્યાંના ડોક્ટર હતા ને શું હતું એ ખબર એ છે? સાહેબ બહારનો આવે, હું ઓળખતો નહીં એટલું બધું. પછી તમને કોણ મૂકી ગયું ત્યાંથી? એમ્બ્યુલન્સમાં જ મેં ધમકી આલી પોલીસ સ્ટેશન, એટલે મને એમ્બ્યુલન્સ જ મિલી દે કે તમે આવ ના કરશો તમારે ભાઈ મિલ જઈએ. તમને કઈ આપવા મૂકવાની ચર્ચા કરી હતી? હવે આ 2000 ની ચર્ચા કરી હતી હોય. હું કે મારા આ પૈસા જોતા નહીં, હું તો મહેનત કરીને ખાઈ. આ 2 એ યુવાનો હતા કે જેમની નસબંધી કરી દેવામાં આવી, એ પણ નશાની હાલતમાં. ચોંકાવનારું તમને લાગ્યું, કારણ કે એ જે લોકો જણાવી રહ્યા છે એ પ્રમાણે તો આપણને એવું જ લાગી રહ્યું છે કે એ લોકોને પહેલા દારૂ પીવડાવવામાં આવ્યો, પછી એમને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા. ત્યાં હાજર તબીબોએ તેમની નસબંધી કરી દીધી. 3 લોકો હતા. હાલાકી એક જે માણસ છે, એક યુવાન છે, એ પોતાનો જીવ બચાવીને ત્યાંથી નાસી ભાગ્યો હતો, એટલે એ બચી ગયો. અને આ 2 યુવાનો ડબ્બામાં પુરાઈ ગયા અને તબીબો દ્વારા તેમની નસબંધી કરી દેવામાં આવી. હવે આ તમામ જે સમાચાર છે એ મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારીને દરેક પત્રકારક દ્વારા પૂછવામાં આવ્યા, ત્યારે એમના શું જવાબો છે એ તમે ધ્યાનથી સાંભળો. નવી શેઢાવીનો એક લાભાર્થી રહેવાસી, એના બાબતે અગાઉ પણ મેં આપણે મીડિયામાં બહુ જ વિશેષમાં આપણે જણાવેલું હતું. એ કેસમાં અમે જે એના કર્મચારી હતા, એ કર્મચારીએ જે સરકારી નીતિ નિયમો વિરુદ્ધ એક કુંવારા વ્યક્તિ તરીકેનું
કોઈપણ જાતનું રજિસ્ટર, ખોટી માહિતી, એને કહેવાય કે એના જે કેસ પેપરના ફોર્મ્સ હતા એમાં 3 બાળકો દર્શાવેલા, પરિણીત દર્શાવેલા, પત્નીની કોઈ સહી નહોતી, અને છતાં પણ એક કુંવારા વ્યક્તિનું એમણે જે ઓપરેશન કરેલું, એટલે એ જે અમારા કર્મચારી છે એની જવાબદારી ફિક્સ કરી અને એને કારણદર્શક નોટિસ આપી અને એને અમે તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કર્યા છે. મેડિકલ ઓફિસરો અમે કારણદર્શક નોટિસ આપીને એમનો ખુલાસો અવશ્ય માગ્યો છે. ખુલાસાના અંદર જો એમને એવું લાગશે કે એ લોકો પોતાની જવાબદારીમાં છટકી રહ્યા છે તો એમને પણ અમે એક્ઝામ્પલ સેટ કરવા માટે 1-2 કેસ કરવાના થશે તો અમે અચકાઈશું નહીં. અમે આમાં ગુણવત્તાયુક્ત કામ કરવા માંગીએ છીએ. આ આપણે એક્ઝામ્પલ સેટ કરવા માંગીએ છીએ કે નો બડી કેન ડુ ધીસ ટાઈપ ઓફ ડેરિંગ અગેન. બીજી વખત આવું કોઈ કામ ન કરે, કોઈ કર્મચારીને અપરિણિતને લઈ ના જાય. એના માટે તો મેં અને કપડિયા સાહેબે બિલકુલ અમારી ટીમને બોલાવી અને આખું એમનું બધું લઈ એ રીતે અમે આ પ્રક્રિયા પણ કરી છે. લાઈવ 24 ન્યૂઝ દ્વારા તમને એક અપીલ કરવામાં આવે છે. અપીલ કંઈક એવી છે કે જો તમારી સાથે ખોટું થઈ રહ્યું છે, તમને એવું લાગે છે કે તમે કોઈ ખોટા કામનો શિકાર બની રહ્યા છો, તો તમારા લાગતા વળગતા પોલીસ સ્ટેશનમાં તમે જાણ કરો. એ ન કરી શકો તો તમે તમારા માટે પત્રકાર હંમેશા સજાગ રહે છે. તમે કોઈ પણ મીડિયાનો સંપર્ક કરો, તમારી સાથે ખોટું થઈ રહ્યું છે, લાગતા વળગતા જે તે અધિકારીઓ હોય એમને તમે સંપર્ક કરો. અને જો જે વ્યક્તિ સાથે થઈ રહ્યું છે એ વ્યક્તિ ભાનમાં ન હોય, સભાન ન હોય, એને ખ્યાલ ન આવતો હોય, તો જે જાગૃત નાગરિક છે એ પણ આ દરેક અધિકારીઓને, મીડિયા અને પછી લાગતા વળગતા પોલીસ સ્ટેશન પર જઈને ફરિયાદ કરો. કારણ કે જાગૃત નાગરિકો જ આવા બેભાન, જેમની પાસે કોઈ જ્ઞાન નથી, એવા લોકોને બચાવી શકશે. અને આપણા ગુજરાતમાં હજી પણ એવા ઘણા બધા લોકો છે જે એકબીજાની મદદ કરવા અને એકબીજાની મદદરૂપ થાય એવા લોકો છે. તો અમારી બસ એટલી જ અપીલ છે કે જો તમારી આજુબાજુ ખરાબ થઈ રહ્યું છે, કોઈની પણ આજુબાજુ ખરાબ થઈ રહ્યું છે, જે વ્યક્તિ સાથે થઈ રહ્યું છે, વ્યક્તિ બોલી ન શકતું હોય, તો જે એક જવાબદાર વ્યક્તિ, ગુજરાતના નાગરિક તરીકે તમે લાગતા વળગતા મીડિયાને, આરોગ્ય વિભાગને, પોલીસ સ્ટેશનને તમે જણાવો, જેથી કરીને આ રીતે લોકોની નસબંધી કરી દેવામાં આવે છે, લોકોની છાતી ચીર કરીને પછી એમના સ્ટેન્ટ મૂકી દેવામાં આવે છે અને એ બધા જ રૂપિયા જાય છે એ ડૉક્ટર્સ, એ તબીબોના તિજોરીઓમાં. એના કરતાં થોડું એક મુહિમ ચલાવીને એક હુંકાર કરો, જેથી કરીને આવા જે લોકો છે એ આવનાર સમયમાં નવા પેદા ન થાય.